નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે ગણિત, જેનું પ્રકરણ 2, જેનું નામ છે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. આ પ્રકરણના સ્વ અધ્યયન પોથીના દાખલાઓ છે તેના વિશે આજે આપણે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પ્રકરણ 3.2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. પ્રશ્ન 1, સાચો વિકલ્પ પસંદ કરો. જેમાં પહેલામાં જવાબ આવશે A 0.21/50, બીજામાં જવાબ આવશે A 15/4, ત્રીજામાં જવાબ આવશે C 8.03, ચોથામાં જવાબ આવશે B 12.5 સેન્ટીમીટર. ત્યાર પછી પાંચમામાં જવાબ આવશે 15.5/7. ત્યાર પછી છઠ્ઠું છે તેની અંદર જવાબ આવશે B 5/14, સાતમામાં જવાબ આવશે B 3.1/4. ત્યાર પછી આઠમામાં પણ જવાબ આવશે B. નવમું છે તેની અંદર જવાબ આવશે C 7 અને દસમામાં જવાબ આવશે C 2/3. ત્યાર પછી ખાલી જગ્યાઓ છે, જેમાં પહેલી ખાલી જગ્યામાં આવશે વ્યસ્ત, બીજી ખાલી જગ્યામાં આવશે 40, ત્રીજામાં ગુણાકારની નિશાની આવશે, ચોથી ખાલી જગ્યામાં 9 આવશે અને પાંચમી ખાલી જગ્યામાં આવશે 0.054. ત્યાર પછી હવે ગુણાકાર કરો. તો ચાલો આપણે દાખલાની ગણતરી જોતા જઈએ. તો સૌપ્રથમ પહેલો દાખલો છે 2.1/3 ગુણ્યા 1.5/4. તો સૌપ્રથમ આપણે મિશ્ર સંખ્યા છે તેને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ તો થશે 7/3 અને 9/4. હવે છેદ ઉડાડીશું તો 3 તેરી 9 થશે, એટલે અહીંયા 3 વધશે. હવે ઉપરની વધે છે 7 ગુણ્યા 3/4, 7 તેરી 21/4. અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ તો 5.1/4. ત્યાર પછી બીજો દાખલો 5/14 ગુણ્યા 7/12. તો વિદ્યાર્થી મિત્રો, અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં, આ પ્રકારે આપણે લખીશું. ત્યાર પછી આપણે છેદ ઉડાડીશું તો 7 દુ 14 થશે, એટલે અહીંયા 2 આવશે. હવે ઉપર 5 રહ્યા, નીચે 12 ગુણ્યા 2 એટલે 24. તો આપણો જવાબ થશે 5/24. ત્યાર પછી ત્રીજો દાખલો 4/3 ગુણ્યા 7/2. તેનો ગુણાકાર છે તે આપણે આ પ્રકારે કરીશું. ચોથો દાખલો છે 2.4 ગુણ્યા 5. તો 2.4 દશાંશ ચિહ્ન દૂર કરવા માટે આપણે છેદમાં 10 લખીશું અને પછી ગુણાકાર કરીશું તો આપણને જવાબ મળશે 12. ત્યાર પછી પાંચમો દાખલો છે 0.54 ગુણ્યા 2.1. તો તેમાં પણ આપણે ગુણાકાર કરીશું તો આપણને જવાબ મળશે 1.134. ત્યાર પછી છઠ્ઠો દાખલો 2.8 ગુણ્યા 0.002. તો તેનો ગુણાકાર કરીશું તો આપણને જવાબ મળશે 0.0056. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, ભાગાકાર કરવાનો છે. તો ભાગાકાર જોઈએ તો 18 ભાગ્યા 3/7. હવે ભાગાકાર છે તેને આપણે ગુણાકારમાં પરિવર્તિત કરવા હોય તો સંખ્યા છે તેને આપણે ઉલટાવી અને લખીએ તો ગુણાકારમાં થઈ. તો અહીં આપણું થશે 18 ગુણ્યા 3/7 છે, તેને આપણે ઉલટાવીશું એટલે અહીં ભાગાકાર હતો તેનો ગુણાકાર થઈ જશે. તો થશે 7/3. હવે છેદ ઉડાડીએ તો 3 ગુણ્યા
6 તેરી 18 એટલે ઉપર 6 વધશે. હવે બાકી બચશે 6 ગુણ્યા 7, તો આપણો જવાબ થશે 42. ત્યાર પછી બીજો દાખલો છે 5.1/4 ભાગ્યા 7. તો 5.1/4 એટલે 5 ચોક 20, 20 વત્તા 1 એટલે 21 ભાગ્યા 7. તો તેને ઉલટાવીશું એટલે 1/7 કરીએ એટલે ગુણાકાર થઈ જશે. હવે છેદ ઉડાડતા 7 તેરી 21, તો અહીંયા 13 આવશે. 3 ગુણ્યા 1 એટલે 3 અને છેદમાં 4 છે તો 4/4. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ જ પ્રકારે જે આગળના દાખલાઓની ગણતરી જોઈ એ જ પ્રકારે અહીં ગણતરી છે 5.2/3 ભાગ્યા 12.3/4. બંનેનો ગુણાકાર કરીશું, ભાગાકાર કરીશું તો આપણને મળશે 4/9. એવી જ રીતે ચોથો દાખલો છે 3.36 ભાગ્યા 7. તો તેને પણ આપણે ગણતરી કરશું તો આપણને જવાબ મળશે 0.48. ત્યાર પછી પાંચમો દાખલો 2.45 ભાગ્યા 1.4. તો તેનો ભાગાકાર આપણે કરીશું તો આપણને જવાબ મળશે 1.75. ગણતરી છે તે તમે અહીં જોઈ શકો. આગળના બે દાખલામાં જે પ્રકારે આપણે સમજૂતી જોઈ તે જ પ્રકારે અહીં પણ ગણતરી થશે. ત્યાર પછી 8.2 ભાગ્યા 0.2. તો બંનેનો ભાગાકાર કરીશું તો આપણને જવાબ મળશે 41. ત્યાર પછી હવે માગ્યા મુજબ જવાબ આપો. જેમાં પહેલું, એક ચોરસ ખેતરની એક બાજુનું માપ 19.5 મીટર છે તો તેની પરિમિતિ શોધો. તો વિદ્યાર્થી મિત્રો ચોરસની પરિમિતિ એટલે ચારે બાજુનો સરવાળો અથવા 4 ગુણ્યા એક બાજુનું માપ. તો આપણે કરીશું 4 ગુણ્યા 19.5 એટલે મળશે 78. તો ખેતરની પરિમિતિ છે તે 78 મીટર થશે. ત્યાર પછી બીજું, 15 કિગ્રા બટેટામાંથી 3/5 કિગ્રા ના કેટલા ભાગ પાડી શકાય? તો અહીં આપણે ભાગાકાર કરવો પડશે. તો 15 ભાગ્યા 3/5, 3/5 ને ઉલટાવીએ એટલે ગુણાકાર થઈ જશે. તો 15 ગુણ્યા 5/3 બરાબર 5 તેરી 15, 5 ગુણ્યા 5 એટલે કે 25 ભાગ આપણે પાડી શકીશું. ત્યાર પછી ત્રીજો દાખલો, એક બાળક પાસે 20 લખોટી છે. તેમાંથી તેણે ચોથા ભાગની લખોટી એ મિત્રને આપી, બાકીની લખોટીની ત્રીજા ભાગની લખોટી બી મિત્રને આપી. તો તેની પાસે કેટલી લખોટી વધી? ચાલો આપણે ગણતરી કરીએ. કુલ લખોટી તેની પાસે 20 છે. હવે મિત્ર એને આપેલી લખોટી એટલે 1/4, તો 5 ગુણ્યા 1/4 બરાબર 4×5 20 એટલે 5 લખોટી છે તે પ્રથમ મિત્રને આપે છે. હવે બાકી કેટલી રહી? તો 20 માંથી આપણે 5 બાદ કરીએ તો 15 લખોટી બચશે. હવે મિત્ર બી ને આપેલી લખોટી, તો હવે એમાંથી આપણને જે બાકી રહી હતી તેમાંથી આપેલી છે તો 15 માંથી 1/3 આપે તો 5 તેરી 15 એટલે 5 લખોટી છે તે બીજા મિત્રને આપશે. હવે તેની પાસે કેટલી બાકી રહેશે? તો 15 માંથી 5 બીજી આપી દે છે એટલે હવે તેની પાસે 10 લખોટી બાકી રહેશે. માટે બાળક પાસે હવે 10 લખોટી વધી હશે. ત્યાર પછી ચોથો દાખલો છે 53.50 મીટર પ્રતિ મીટર લેખે 27.5 મીટર કાપડની કિંમત કેટલી થાય? તો 1 મીટર કાપડના છે 53.50 રૂપિયા. માટે 27.5 મીટર કાપડના કેટલા? તો 53.50 ગુણ્યા 27.5 બંનેનો ગુણાકાર કરશું તો આપણને મળશે 1471.25. તો કાપડની કિંમત છે તે 1471 રૂપિયા અને 25 પૈસા થશે. ત્યાર પછીનો દાખલો, રવિ 1 કલાકમાં 3.1/3 કિલોમીટર ચાલી શકે છે. તો તેના ઘરથી 10 કિમી દૂર આવેલી ઓફિસે જતા તેને કેટલો સમય લાગે? તો 3.1/3 એટલે કે 10/3 કિલોમીટર. હવે 10/3 કિલોમીટર ચાલતા લાગતો સમય 1 કલાક. તો 10 કિલોમીટર ચાલતા કેટલો સમય લાગે? તો 10 ભાગ્યા 10/3 બરાબર ગુણાકાર કરીએ તો 10 ગુણ્યા 10, 10 ગુણ્યા 3/10 બરાબર 3. માટે રવિને ઓફિસે જતા 3 કલાક જેટલો સમય લાગશે. ત્યાર પછી પ્રશ્ન 6, વર્તુળના છાयांકિત ભાગની મદદથી 6/2/3 શોધો. તો 6 ગુણ્યા 2/3 બરાબર 2 ગુણ્યા 2 બરાબર 4 એટલે કે 6/2/3 એટલે 4 થશે.
ત્યાર પછી 7મો દાખલો 82.1 મીટર લંબાઈવાળા રોડની બાજુમાં જાહેર ગટર લાઈન નાખવામાં આવી રહી છે. સુપરવાઇઝરે કહ્યું કે મજૂરો એક દિવસમાં 7.5 મીટર કામ પૂર્ણ કરી શકે છે, તો આ કાર્ય પૂર્ણ કરવા કેટલો સમય લાગે? તો 82.1 મીટર એટલે કે 165/2 મીટર. હવે એક દિવસમાં 7.5 મીટર, તો કેટલા દિવસમાં 165.2 મીટર થાય? તો 165.2 ભાગ્યા 7.5 એટલે કે 165.2 ભાગ્યા 75/10. હવે આપણે ગુણાકારમાં ફેરવીએ તો સંખ્યા છે તે ઉલટાવીશું, તો 165/2 ગુણ્યા 10/75 છેદ ઉડાડતા આપણને મળશે 11. તો કામ પૂર્ણ કરતા 11 દિવસનો સમય લાગશે. ત્યાર પછી 8મું 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર થાય, તો 26.67 સેન્ટીમીટર બરાબર કેટલા ઇંચ? તો ચાલો જોઈએ. 2.54 સેન્ટીમીટર બરાબર 1 ઇંચ, તો 26.67 સેમી બરાબર કેટલા? તો 26.67 ભાગ્યા 2.54 બરાબર મળશે આપણને 10.5 ઇંચ. ત્યાર પછી 5/129 અને તેના વ્યસ્તનો ગુણાકાર કેટલો થાય? તો 5/129 નો વ્યસ્ત થશે 129/5. બંનેનો ગુણાકાર કરીએ તો 5/129 ગુણ્યા 129/5 છેદ ઉડાડતા 129 અને 5 બંને ઉડી જશે, તો આપણો જવાબ થશે 1. ત્યાર પછીનો દાખલો 10મો અમિત 13.75 રૂપિયાના ભાવે 3.5 કિગ્રા બટેટા ખરીદે છે, તો તેણે કેટલા રૂપિયા નજીકની પૂર્ણ સંખ્યામાં ચૂકવવા પડશે? તો 13.75 ગુણ્યા 3.5 બરાબર 48.125 થશે. તો અમિતે નજીકના પૂર્ણાંકમાં એટલે કે 48 રૂપિયા ચૂકવવા પડે. ત્યાર પછી 11મો દાખલો ફૂલોનો એક બગીચો 22.50 મીટર લાંબો છે. શીલાને તેની કિનારીએ 0.25 મીટર લાંબી ઈંટો ગોઠવવી છે, તો તેને કેટલી ઈંટો જોઈશે? તો 22.50 ભાગ્યા 0.25 આ પ્રકારે સાદુરૂપ આપી અને છેદ ઉડાડીશું, તો આપણને 9 ગુણ્યા 10 એટલે કે 90 મળશે. શીલાને 90 ઈંટોની જરૂર પડશે. ત્યાર પછી 12મો દાખલો ધોરણ 7ના વિદ્યાર્થીઓએ ઉજાણી માટે 740.25 અને ઠંડા પીણા માટે 70ની ખરીદી કરી. આ ખર્ચને 35 વિદ્યાર્થીઓ વચ્ચે સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેકના ભાગે કેટલા રૂપિયા આવશે? તો કુલ ખર્ચ 740.25 વત્તા 70 બરાબર 810.25 રૂપિયા થયો. દરેકના ભાગે કેટલા આવશે? તો 810.25 ભાગ્યા 35 બરાબર 23.15 એટલે કે દરેકના ભાગમાં 23.15 રૂપિયા આવશે. ત્યાર પછી જાતે કરી એની અંદર વિદ્યાર્થી મિત્રો તમારા ઘરથી તમારી શાળાનું અંતર તમારે પહેલા મીટરમાં લખવાનું છે, તેમજ ઘરથી શાળાએ પહોંચવાનો સમય પણ મિનિટમાં નોંધો અને ઘરથી શાળાએ પહોંચવાની ઝડપ શોધો. તો તેના માટેનું સૂત્ર છે તે આપણને આપવામાં આવેલું છે, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. આ પ્રકારે તમે ગણતરી કરી અને તમારો સમય છે તે નક્કી કરી શકશો. ત્યાર પછી બીજું જાતે કરીએ છીએ 5 મિત્રોનું જૂથ બનાવી અને તેમાં દરેક મિત્રએ એક પૂર્ણાંક સંખ્યા ચિઠ્ઠીમાં લખવા કહો. હવે આ તમામ ચિઠ્ઠીને વાળીને એકઠી કરો, તેમાંથી 2 ચિઠ્ઠી ઉપાડી તેનો ગુણાકાર અને ભાગાકાર કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીં ગુણાકાર ભાગાકાર કરી અને કઈ રીતે આપણે જવાબ મેળવવાના છે તે અહીં આપેલું છે. આ પ્રકારની ચિઠ્ઠીઓ બનાવી અને તમે ગણતરી કરી શકો, અથવા જો તમે બીજી રીતે બીજી સંખ્યાઓ લખી હોય તો તે પણ તમે બનાવી શકો. ત્યાર પછીનો ત્રીજો દાખલો તમે તમારી આસપાસ દશાંશ કે અપૂર્ણાંક સંખ્યામાં મળતી હોય તેવી વસ્તુઓની યાદી તૈયાર કરો, જેમ કે ખાંડ 1.5 કિગ્રા, પેટ્રોલ 96.75 રૂપિયા, એવી રીતે ડીઝલ 90.35 રૂપિયા અને સીએનજી ગેસ 79.42 રૂપિયા. આ પ્રકારે આપણે યાદી બનાવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓના સ્વાધ્યાયનું સોલ્યુશન છે તે પૂરું થાય છે.
આગળના પાઠનું સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.